નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ નો પ્રયોગ કરવા માટે શું સમજણ મેળવવી અને ટૂંકમાં કેમ પ્રયોગ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવું અર્થાત પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન ઇન બ્રીથ. Principles and practice of self-realization in brief. સંક્ષિપ્તમાં આત્મજ્ઞાન પ્રાપ્તિ, સિદ્ધાંત અને પ્રયોગ. ટૂંકમાં સંક્ષિપ્તમાં આત્મજ્ઞાન પ્રાપ્તિ, સિદ્ધાંત અને પ્રયોગ. કારણ કે વિશ્વમાં સાચું સુખ માત્ર આત્મજ્ઞાનથી જ મળે. આત્મજ્ઞાન વિના કોઈને પણ કદાપી પણ સાચું સુખ મળે નહીં. અને એ આત્મજ્ઞાન પછી ધીમે ધીમે વધતું પૂર્ણ પદને આપે. તો અહીંયા ટૂંકમાં આપણે વિચારીએ કે ભાઈ આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરવું છે, પણ શું કરવું? સાચી સમજણ કરવી. પણ સાચી સમજણ કરવા માટે શું? શાંત થવું, વિનય થવું. તો સાચી સમજણ ઉતરે અંદર. મનમાં પોતે અભિમાનના ભાવો રાખે, ઉત્પાત રાખે તો અંદરમાં કઈ ફાયદો થાય? સાચી સમજણ પ્રાપ્ત કરી, જેવી સમજણ પ્રાપ્ત કરી તેવી શ્રદ્ધા કરવી. એવી સમજણ પ્રાપ્ત કરી એવી શ્રદ્ધા કરવી, એવો વિશ્વાસ કરવો, એવી અંતરંગ માન્યતા કરવી, એવી રુચિ અને પ્રતીતિ કરવી. અને પછી પ્રયોગ. જેવું જાણ્યું, જેવું શ્રદ્ધ્યું તેવો પ્રયોગ. અને પ્રયોગમાં સ્થિરતાની મુખ્યતા. પ્રયોગમાં બે વિભાગ પડે છે. એક જુદું કરવું અને બીજું અનુભવ. દાખલો લઈએ, આ ભાઈએ આ દેહધારીને કેળું આપ્યું. વસઈનું સુંદર નાનું કેળું, બહુ સરસ, પણ મોઢામાં નથી મૂકતો. પહેલા છાલ કાઢે છે અને પછી મોઢામાં મૂકે. છાલ કાઢ્યા વિના મોઢામાં મૂકે તો બરાબર નથી, અને છાલ કાઢીને એમને રાખે ને મોઢામાં ન મૂકે તો પણ બરાબર નથી. છાલ કાઢવી તે ભેદ જ્ઞાનની નો અભ્યાસ, એના માટેની આ પાયારૂપ સમજણ છે. અને પછી મોઢામાં મૂકવું ને સ્વાદ લેવો અને એનાથી પુષ્ટ થવું એ છે જેમ આવે પ્રતીતિ જીવની રે જાણ સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે
એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો આપણે હવે ટૂંકમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે અહીંયા સમજણનો પ્રયત્ન કરીએ છીએ. પદ્ધતિ છે શ્રી સમયસારની કુંદ સ્વામીની મૂળ જે પદ્ધતિ, એની પદ્ધતિથી આપણે વિચારણા કરીએ છીએ. આ દુનિયા છે અને આપણે છે. આ દુનિયા છે અને આપણે છે. એનું સ્વરૂપ આટલામાં બતાવી દે છે. આ દુનિયાનું સ્વરૂપ બતાવે છે અને આપણું સ્વરૂપ બતાવે છે. આપણું સ્થૂળ સ્વરૂપ, આપણું સૂક્ષ્મ સ્વરૂપ અને આપણું સૂક્ષ્મતમ સ્વરૂપ બધું બતાવે છે. કારણ કે પ્રતિજ્ઞા કરી છે, અહો શુદ્ધ કેવળી, આ હું મારું કઈ કહેતો નથી, હું તો અલ્પજ્ઞ છું, પણ જે મારા મહાન ગુરુ હતા, પરંપરા ગુરુ, એ શુદ્ધ કેવળી હતા અને એમના જે પરંપરા ગુરુ હતા તે ત્રૈલોક્ય પ્રકાશક સર્વજ્ઞ સર્વદર્શી વર્ધમાન મહાવીર હતા. સર્વજ્ઞ સર્વદર્શી વર્ધમાન મહાવીર હતા. તો આપણને જગતનું સ્વરૂપ બતાવે છે, એના વિભાગ કરે છે. દુનિયા શું છે? તો પહેલા જે દૂરની વસ્તુઓ છે એ પહેલા બતાવે છે. આ તો થોડા દ્રષ્ટાંત. આ મોટર છે, આ ટીવી છે, આ ઘર છે, આ ઝાડ વગેરે છે, આ દીકરા દીકરી કે પડોશીઓ કોઈ બીજા રમતા બાળકો છે. આવું બધું દુનિયામાં અનેક વસ્તુઓ છે, એને દુનિયા કહેવામાં આવે છે. વેદાંતની પરિભાષામાં એને માયાની જંજાળ કહે છે. મહાવીર પ્રભુ સિદ્ધાંતમાં એને પરિગ્રહ પ્રપંચ કહે છે, પરંતુ અહીં અધ્યાત્મની પરિભાષામાં એનું નામ શું છે? બધાનું નામ તો આ જ છે. બધામાં નામ તો એક જ મૂક્યું છે. આપણને જે ઘનચક્કરમાં ફેરવ્યા કરે છે, આપણને જે સંસાર ચક્રમાં પીલ્યા કરે છે, એ છે કર્મ. આ જે દુનિયાના પદાર્થો દેખાણા, એને આચાર્ય ભગવાન શું નામ આપે છે? અબદ્ધ નો કર્મ. એટલે નહીં અને બદ્ધ એટલે બંધાયેલું. તો આ બધી વસ્તુઓ ક્ષેત્રથી આપણી સાથે બંધાયેલી નથી. અહીંયા બધા સાધના કેન્દ્રમાં આવ્યા તો બંગલો લઈને આવ્યા, અમારી ગાય ભેંસ વગેરે લઈ આવ્યા, ખેતર વગેરે લઈ આવ્યા, અમારે ટીવી લઈ આવ્યા, નથી લાવ્યા. એટલે અબદ્ધ છે. આત્માના પ્રદેશો સાથે એ તાણામાણાની માફક બંધાયેલા નથી, માટે એને અબદ્ધ કીધા અને નો કર્મ કીધા, કારણ કે એ કર્મોનું ફળ છે. પૂર્વે આ આત્માએ જેવા કર્મો કર્યા હતા એના ફળ રૂપે આ બધું મળી આવ્યું છે. આ બધું કુટુંબ, કબીલો, ધન, યશ, કીર્તિ, જે પણ કંઈ બીજું દુનિયામાં છે એ બધું કેવી રીતે મળ્યું છે? એ કર્મ. અને એ કર્મ કયું? તો અહીંયા એનું નામ દીધું અબદ્ધનો કર્મ. હવે એમાં આખી દુનિયા નહીં, બહારની સીધા ક્યાંથી આપણને નહીં લાવે, પંડ પર અહીંયા લાવે. આખી દુનિયાને બાજુ મૂકી દીધી હવે. એટલે એમાં બધું આવી ગયું. તું જે તારું નામ દેવું હોય તે દે. બ્લેક ના મની ને વ્હાઈટ ના મની ને શેર સર્ટિફિકેટ ને યુનિટ ના સર્ટિફિકેટ, તારા કપડા લત્તા, દાગીના બાગીના, તારી જમીન જાયદાદ અને તારા ફ્લેટ અને મકાનો અને ખેતર ને
બીજા આલ્સેશિયન ડોગ પણ આવી ગયો અને તારા દીકરા દીકરી કુટુંબ બધાય અબદ્ધ નો કર્મ. એ તો સ્થૂળપણે આપણાથી જુદું છે. એ તો સ્થૂળપણે આપણાથી જુદું છે. શંકા? હા. હવે આગળ ત્યાંથી આપણને આ બાજુ લાવે છે એટલે અબદ્ધ નો કર્મમાં આ પણ આવી ગયું. આ અબદ્ધ નો કર્મ છે કારણ કે આત્મા સાથે ચોંટેલું નથી. આત્માને એમાં મમતા છે પણ આત્મા સાથે એ ચોંટેલું નથી. હવે કે છે કે આગળ પંડ પર લાવે છે એને કહે બદ્ધ નો કર્મ. બદ્ધ નો કર્મ એટલે આપણા પ્રદેશો સાથે આ બંધાઈ ગયેલું છે. તમે એમ કહો ફટ કાપીને ફેંકી દો ને આટલો હાથ, એમને એમ નહીં ફેંકાય. ફળ દઈને કાપવો હશે તો ઘણી મહેનત પડશે અને ફળ દઈને કાપીશ તો બહુ થઈ જશે. સામાન્ય ફળ તરીકે આમ કાપીને ફેંકી દો, આપણે નાક ફેંકી દો કાપીને, પણ કાપવું તો પડશે ને. કાપ્યું એનો અર્થ એમ કે તારી સાથે બંધાયેલું છે. કાપ્યું એટલે એનો અર્થ શું છે? તારી સાથે બંધાયેલું તે છૂટું કરીને ફેંક્યું. તો બદ્ધ નો કર્મ. આમ તો એનો વિસ્તાર ઘણો છે પણ આપણે અત્યારે ટૂંકામાં વિચારીએ. વાણી વગેરે, શ્વાસોચ્છ્વાસ વગેરે એ પણ બદ્ધ નો કર્મ છે. પણ અહીંયા આગળ આપણે ટૂંકમાં વિચારીએ છીએ એટલે એના થોડા આ પગ છે તો પગને કબાટની માફક જોવો. આ પગ જે છે જેવી રીતે કબાટ છે એવી રીતે જ આ પગ છે એમ એનું સ્વરૂપ વિચાર. એને શરીર પ્રેક્ષા, દેહ પ્રેક્ષા. એવી રીતે હાથને જો, આ પદ્ધતિ વૈષ્ણવ પદ્ધતિમાં બહુ છે. આમ છે કરદર્શનમ, પ્રભાતે કરદર્શનમ. એમાં શું જોવાનું છે? આમથી જોવાનું નથી. આ હાથથી હું જુદો છું. આ હાથ તે હું નથી અને હાથ નિશ્ચયથી મારો નથી. એમ એનાથી ભિન્ન પણ ઉઠાવવાનું. એ પ્રમાણે બીજા અંગ લીધા છે ભાઈ થોડાક જે દેખાતા હોય તે. આ આંખો તે હું નથી, નાક તે હું નથી, આ મોઢું ને હોઠ તે હું નથી, આ કાન તે હું નથી, ઉપલક્ષથી ઇન્દ્રિયો અને અંગ ઉપાંગ તે હું નથી. વિતરાગ વિજ્ઞાન. અત્યારે કોઈ મોટા ડાક્ટર કે બધાને બોલાવો તો કે સાહેબ આ પાગલખાનું છે અને અહીં થોડા પાગલ બેઠા. એવું જ છે. यहाँ पर कुछ पागल लोग रहते हैं जो अपने को मानते नहीं. भैया मानते तो है मगर सच्ची अपनी चीज को मानते हैं और बोरों की हुई चीज को अपनी नहीं मानते. ये बोरों की है. આપણે આ તો ભાડે લઈ આવ્યા છીએ પટ્ટે. જો ન હોય તો કાયમ રહે આમાં, પણ આમાં તો કાઢી મૂકે તરત. આયુષ્ય પૂરું થાય એટલે આ ભાડાના ઘરમાં તરત જ નીકળી જવું પડે. એમાં ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર નું પણ કઈ ચાલે માટે બદ્ધ નો કર્મ. બદ્ધ એટલે આત્માના પ્રદેશો સાથે સુષ્ઠુ એટલે સારી રીતે. નિબંધન મીન્સ વેલ ટાઈમ. એક ક્ષેત્રાવગાહ સંબંધથી બંધાયેલું એવું સ્થૂળ મોટું જે શરીર એને બદ્ધ નો કર્મ કહે. મૂછો દેખાય ત્યારે વિચારવું શું છે આ? માંજરી આંખો હોય ને દેખાય, પોપટનું ચાંચ જેવું નાક હોય ને દેખાય ત્યારે વિચારવું શું છે આ? એમ તમે મોહ ઘટવાના ચાન્સ છે. તો મોહ ઘટવાના એમ જ વિચારવું. બહુ સુંદર રાગ હોય, સ્વર બહુ સારો હોય, સંગીત બહુ સારું બોલી શકતો હોય, ભજન બહુ સારું, તો શું વિચારવું? ये मेरा स्वरूप नहीं, ये तो सुस्वर नाम कर्म का उदय है.
मैं बहुत अच्छा गाता हूं ऐसा नहीं है, यह तो सुस्वर नाम कर्म का ઉદય है. એટલે બે વસ્તુ આપણે જોઈ. એક, આત્મા સાથે ચોંટેલા નહીં, જોડાઈ ગયેલા નહીં, બદ્ધ નહીં એવા જગતના પદાર્થો, અબદ્ધનો કર્મ. આત્મા સાથે ચોંટેલા, બંધાયેલા એવા બદ્ધનો કર્મ. હવે આ બે પછી ત્રીજા નાના નાના દેખાય છે, આ સૂક્ષ્મ છે, આ તો કેવળી ભગવાન જ જોઈ છે. આ પદાર્થો અબદ્ધનો કર્મ અને બદ્ધનો કર્મ, એને દેખીને આ જીવ એટલે આપણે અજ્ઞાન ભાવ કરીએ છીએ, ભાવ કરીને હમણાં જ આવી. દુનિયાના પદાર્થો તે કઈ પોતે ખોટા કે સાચા, એટલે સારા કે ખરાબ નથી, પણ ગુલાબના ફૂલ જોઈએ એટલે રાજી થઈ જઈએ છે, અને પેલી વિષ્ટા જોઈએ એટલે એવું કરીએ છીએ. એ આપણી ભૂલ છે પ્રભુ. ધર્મ વસ્તુ સ્વભાવ, વસ્તુ જે છે એ તો પોતપોતાના સ્વભાવમાં છે. એ એવી અંદરમાં ઝીણી વસ્તુ છે કે જેનું નિમિત્ત પામીને આ જીવ પોતાની મહત્તાને ખોઈ નાખે. એવી એક ઝીણી વસ્તુ અંદરમાં ભગવાને જોઈ છે. એટલે ભગવાને જોઈએ સાચી કે ખોટી, કે ભાઈ હમણાં 1 મિનિટ પછી તને કહેશે એ સાચી છે, એ તારે જ કબૂલ કરવું પડશે. એ છે, આપણે ભલે નથી જોઈ શકતા. શ્રી મોક્ષમાં ત્રીજા પાઠમાં કાલની વાત કેમ જાણી શકતો નથી? તારે જોઈએ તેવું બધું કેમ મળતું નથી? તારો દીકરો આટલું સમજાવે છે તોય કેમ માનતો નથી? માટે કંઈક એવું છે કે જે આપણે કંટ્રોલ કરી શકતા નથી. એના તો અનેક પ્રકાર છે. એ આપણા આત્મસિદ્ધિમાં આપણે 2 ગાથાથી બોલી. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કહુવા. તો આ બધા જે ઝીણા ઝીણા પાર્ટિક્યુલેટ મેટર છે, કાર્મિક મોલેક્યુલ્સ છે, કર્મ પરમાણુઓ છે, એ કર્મ પરમાણુઓ જે છે એ જુદી જુદી જાતના છે, એટલે રંગ જુદા જુદા છે અને જુદું જુદું કામ કરે. કેટલાક આત્માની જ્ઞાન શક્તિને રોકે છે, કેટલાક આત્માની દર્શન શક્તિને રોકે છે, કેટલાક આત્માની પ્રેરક શક્તિને, પ્રવર્તના શક્તિને, વીર્ય શક્તિને રોકે છે. એનું નામ અંતરાય. અને જે એનો રાજા છે, કર્મોનો રાજા મોહની, એ રાજા છે ને તે 2 કામ કરે. રાજા છે ને 1857માં બળવામાં લક્ષ્મીની રાણી ઝાંસીબાઈએ એમને બાળક હતું ને એને પાછળ બાંધી દીધેલું અને 2 હાથમાં 2 તલવાર લઈને અંગ્રેજોની સામે નીકળ્યા. 2 હાથમાં 2 તલવાર, કારણ કે રાજા હતા ને, એટલે રાણી હતો, રાજા હતા એટલે ડબલ કામ કરે. અહીંયા કર્મોનો રાજા 2 કામ કરે. ઉલટી માન્યતા કરાવે અને ઉલટું આચરણ કરાવે. ઉલટી માન્યતા, ઊંધી શ્રદ્ધા કરાવે, ઉલટી શ્રદ્ધા કરાવે. જેવું છે એને બદલે. એટલે આચાર્ય ભગવાન જ્ઞાનીઓએ કાયમ દાખલો એ દારૂનો આપે છે. દારૂ પીને છાટતો બન્યો હોય એ કોઈના ઘરમાં જઈને એમ કે બેટા શરબત લાવ, પેલો 2-3 લાફા મારે, કોણ છું તું, કેમ આવ્યો? એ એમ માને છે કે મારું ઘર છે. એટલે જ્યારે કોઈના ઘરમાં પેસી જઈને કહે છે બેટા શરબત લાવો, પાણી લાવો, 2-4 ખાય પછી નીચે પાડે એને, ત્યારે ખબર પડે કે હું તો કોકના ઘરમાં ભૂલથી દારૂના નશામાં કોઈકને મારું માનતો હતો. એમ આપણે બધા જગતના જીવો જે છે એ મોહના નશામાં એમ કે છે કે હું વાણિયો, હું પટેલ, હું બ્રાહ્મણ, હું સાધુ, હું ગૃહસ્થ, હું ગોરો, હું કાળો, હું સ્ત્રી, હું પુરુષ, હું
બાળક, યુવાન, વૃદ્ધ વગેરે વગેરે અનેક પ્રકાર. એ ઊંધી શ્રદ્ધા. બંગલો બંગલાનો છે, પણ આપણે આ સાહેબ અમારો બંગલો, આ સાહેબ મારી મોટર, ભાઈ એ તો કહેવા માટે અથવા વ્યવહારમાં, ખરેખર ને તો ઊંધી શ્રદ્ધા અને ઉલટું આચરણ. ઉલટું એટલે ઊંધું આચરણ. ઊંધા આચરણને ઘણી વાર અસ્થિરતા પણ કહે છે. એકાંતે નહીં. ઉલટું આચરણ એટલે જ્ઞાની હોય, જ્ઞાની થઈ જાય પછી પણ આચરણ ઉલટું ન રહે, પણ ઊણું રહે. ઉલટું આચરણ એ અજ્ઞાની અને ઊણું આચરણ જ્ઞાનીને પણ હોય. ઊણું, ઊણું એટલે અધૂરું. તીર્થંકર ભગવાનનું જન્મ તો એ અધૂરું. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન ને અધિજ્ઞાન હતા, પણ દીક્ષા લીધી ત્યારે મને પરિજ્ઞાન થયું અને પછી મૌન, ધ્યાન, તપ, સમાધિ એ બધાના બળથી પોતાનો પૂરો આત્મવૈભવ પ્રગટ કર્યો. ત્યારે આચરણ કેવું થયું? ઊણું હતું, એને બદલે પૂરેપૂરું. ભગવાનના ચારિત્રનું નામ શું? યથાખ્યાત ચારિત્ર. ભગવાનનું ચારિત્ર કેવું? યથાખ્યાત. જેવું અંતરમાં હતું તેવું બહારમાં પ્રગટ્યું. તો આ આત્મા એટલે આપણે બધા આનું અંતરંગ નિમિત્ત પામીને અને આનું બહિરંગ નિમિત્ત પામીને રાગ, દ્વેષ અને અજ્ઞાન કરીએ. આ અંદરમાં નિમિત્ત છે, દેખાતું નથી. અને આ બહારમાં મોટર, સાહેબ જુઓ મારી મોટર, સાહેબ જોયો મારો બંગલો જોયો. તો મોહનીને લીધે એમ કે છે કે આ બંગલો, ઘર મારું છે. એ પ્રકારે ક્યાં સુધી આયા? ત્રણ વસ્તુ પૂરી થઈ. જગતના દૂરના પદાર્થો તે અબદ્ધનો કર્મ, જગતના આત્મા સાથે બંધાયેલા પદાર્થો તે બદ્ધનો કર્મ, આત્મામાં વિભાવ વગેરે એટલે કે વિકાર વગેરે ઉત્પન્ન કરવામાં સૂક્ષ્મ નિમિત્ત, અંતરંગ નિમિત્ત તેવા દ્રવ્ય કર્મો. હવે નજીક આવી જાઓ, નજીક આવી જાઓ. શું છે લખ્યું છે? શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. પણ એમાં આવીએ એ પહેલા આ બ્રાઉન રંગ છે ને, બદામી, અને પાછું એમાં એક આમ ઉપર પણ છે, પછી બીજું, પાછું ત્રીજું, પાછું ચોથું. આટલા બધા કેમ સાહેબ? એની પરંપરા ચાલ્યા જ કરે છે. વિભાવ ભાવો સંતતિની અપેક્ષાએ અનાદિના. વિભાવ ભાવો સંતતિની અપેક્ષાએ અનાદિના અને એ પોતાની કલ્પના, એમ આપણે આત્મસિદ્ધિમાં બોલીએ. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડધૂપ. જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડધૂપ. ગ્રહણ કરે જડધૂપ. જ્યારે આપણે ખોટા ભાવ કરીએ કે સારા ભાવ કરીએ, ખોટા એટલે પાપમય અને સારા એટલે પુણ્યમય, ત્યારે જો પાપ ભાવ કરીએ તો પાપ કર્મ ચોંટે અને પુણ્ય ભાવ કરીએ તો પુણ્ય કર્મ ચોંટે. એ બંને સંસારમાં આપણને પરિભ્રમણ કરાવે છે. સંસાર જોઈતો નથી એટલે મોક્ષ જોઈએ છે તો પહેલા પાપ ભાવ છૂટે છે અને પછી પુણ્ય ભાવ પણ એના સમયે છૂટી જાય. આત્માને ગ્રહતો જાય. આત્મભાવ
શુદ્ધ ભાવ એને જેમ 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 આત્મામાં સ્થિર થતો જાય એનું નામ ધ્યાન. સ્વરૂપમાં સ્થિર થવું એનું નામ ધ્યાન. જેમ જેમ સાચું ધ્યાન લાગે તેમ તેમ પેલા પાપ ભાવ પુણ્યમાં કન્વર્ટ થઈ જાય અને પછી પુણ્ય કર્મ પણ છૂટી જાય, તૂટી જાય. તો ત્રણ જાણ્યા હતા. એક અબદ્ધનો કર્મ, બદ્ધનો કર્મ, દ્રવ્ય કર્મ અને હવે ભાવ કર્મ કહે છે. ભાવ કર્મ શું? ક્રોધ કરીએ, કોઈના ઉપર ગુસ્સો કરીએ, અભિમાન કરીએ, આપણી જાતને મોટી માનીએ અને બીજાઓને તુચ્છ માનીએ કોઈ પણ કારણથી, પૈસાથી, રૂપથી, જ્ઞાનથી, તપથી, ત્યાગથી આપણી જાતને મોટી માનીએ અને બીજાને તુચ્છ માનીએ એનું નામ અભિમાન. એનાથી આપણે પડીએ, પાપ બંધાય. તૃષ્ણા, જરૂર પૂરતું મળે છે ભાઈ, ઘર બરાબર ચાલે છે, થોડું વધે છે, બહુ તૃષ્ણા કરવી લોભનો થોભ નથી. તૃષ્ણાનો ખાડો અનંત છે. એવી રીતે દયા અને દાન, જીવોને બચાવવાનો ભાવ સારો છે પરંતુ તે પરમાર્થ નથી. અને એવી રીતે દાન દેવાનો ભાવ સારો છે પણ એ દાન પોતે ધર્મરૂપ નથી. પણ એ દાનથી લોભ ઘટ્યો એટલે મોક્ષ તરફ જવાય છે પણ એ પોતે મોક્ષ રૂપ નથી. દાન દેવાથી લોભ ઘટે તો આત્માની પાત્રતા વધે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. કષાય ઘટે તો પાત્રતા વધે, કષાય ઘટે તો પાત્રતા વધે. એમ કર્યા જ કરવાનું છે આપણે. પણ એકલા કષાય ઘટાડવાના નથી. જ્યાં કષાય નથી, હવે છેલ્લી વાત આવે, જ્યાં કોઈ કષાયનો પ્રવેશ નથી એવો જ્ઞાયક સ્વરૂપી અખંડ જ્ઞાનરૂપ એનો ખ્યાલ કરવાનો છે, એને દ્રષ્ટિમાં લેવાનો છે, એને યાદ કરવાનો છે, એ તરફ નજરું નાખવાની છે, એ તરફ ઝોક આપવાનો છે, એ પ્રત્યે ઢળવાનું છે, આના પ્રત્યે ઢળવાનું. અત્યારે બધી બીજી વસ્તુઓ તરફ ઢળી જાય. અત્યારે જગતના કોઈને પૂછો કે કેમ ભાઈ કેમ છો, કેમ સાહેબ મારે વળી શું દુઃખ, શું કે છે, કેમ સાહેબ મારે વળી શું દુઃખ, જુઓ તબિયત ઘોડા જેવી છે, દીકરા ફટાફટ કમાય છે, આપણી દુનિયા આખીમાં નામ છે, તમારે કઈ જોઈતું હોય તો કહેજો, આપણે લીલા લે છે. ગાંડો છે ગાંડો. જેના ઉપર તે મદાર બાંધી છે તે મદાર તે આખી ખોટી છે. જેના પર તે મદાર બાંધી છે ને, મદાર એટલે સમજ્યા ભાઈ, આમ તો ગુજરાતીમાં આપણે બોલીએ આધાર, એનું શરણ લીધું છે. શું એમ છે નહીં. જગતના જે પદાર્થો ઉપર આણે મદાર બાંધી છે એ વસ્તુઓ આને મદદ કરી શકતી નથી. એમ કે પૂજામાં, દેવગુરુ શાસ્ત્રની પૂજામાં मैं एकाकी एकत्व लिए सब ही आते, तन धन को साथी समझा था पर ये भी छोड़ चले जाते. तन धन को साथी
समझा था पर ये भी छोड़ चले जाते। मेरे न हुए ये मैं इनसे अति भिन्न अखंड निराला हूँ। मेरे न हुए ये मैं इनसे अति भिन्न अखंड निराला हूँ। निज में पर से अन्यत्व लिए निज समरस पीने वाला हूँ। निज समरस पीने वाला हूँ। આની તદ્દન નજીક છે, ચોટેલા જ છે જો, અને આમ કહો તો એની નાતના છે, કોઈ અપેક્ષા. આનું બીજું નામ શું? આનું બીજું નામ આની નાતના એને બતાવવા હોય તો શું કહેવાય એને? ચિદ વિકાર. ક્રોધાદિ ભાવો, લોભાદિ ભાવો, અભિમાન વગેરે ભાવોનું શું નામ કહેવાય? ચિદ વિકાર. ચૈતન્યમાં થતા વિકાર. યાદ રાખીએ, ચૈતન્યમાં થાય છે પણ ચૈતન્યની નાતના નથી. ચૈતન્યમાં થાય છે પણ ચૈતન્યની નાતના, કારણ કે તેને ભગવાને 3 વિશેષણો દ્વારા એનું વર્ણન કર્યું છે. આ જે બધા છે ને, આ બ્રાઉન રંગના, અને આમ જો 1 2 3 4 સિરીઝ ઓફ ધેમ અશુચિ છે, અપવિત્ર, વિપરીત, આત્માના સ્વભાવથી ઊંડા, આત્માના સ્વભાવને ઢાંકનાર અને દુઃખના કારણ, દુઃખના કારણ. ક્રોધ કરવાથી સુખ ન મળે બાપા, બીજાને છેતરવાથી સુખ ન મળે. એ તો કલ્પનાથી માને છે કે સાહેબ મેં તો બધાને છેતરી દીધા, હું તો બધા પૈસા મેં તો ભેગા કરી દીધા, મરી જઈશ, બધાને છેતરીને તે બધાના તારા પૈસા ભેગા કરી લીધા છે, પોકવું પડશે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે. યાદ રાખજે બાપા, ક્રોધ, અભિમાન, છેતરવું એ બધાથી આપણને સુખ સાચું મળતું. કોકવાર આપણે કહીએ છીએ પણ તરત માફી માંગીએ, ભગવાન હું બહુ ભૂલી, હે ભગવાન મેં ક્રોધ કર્યો, હે ભગવાન મેં તૃષ્ણા કરી, હે ભગવાન મેં ખોટું કર્યું. તો ક્ષણે ક્ષણે આત્મામાંથી, એટલે આપણા ચૈતન્ય સ્વભાવમાંથી આ વિકારો નીકળે છે. કેમ નીકળે છે? બહારમાં આની સામે જોવે છે એટલે, આની સામે જોવે છે. જો પોતે પોતા સામે જુએ અને પોતામાં રહે તો વિકાર ઉપજે નહીં. પોતે પોતે પોતા તરફ જોવાનું. ભગવાનની મૂર્તિ આપણે જોઈએ છે પાછળ. ભગવાન કોને જોવે છે? ભગવાન કે કોઈને જોતા નથી, ભગવાન પોતાનામાં મસ્ત છે. પણ એ તો કેટલો પુરુષાર્થ કર્યા ત્યારે ભગવાનને એવી પદવી પ્રાપ્ત થઈ. કેટલો પુરુષાર્થ કર્યો ભગવાન. એનું નામ પણ વર્ધમાન, એમાંથી મહાવીર એવું નામ પડે, પતિવીર એવું નામ પડે. આપણે આમ જોવાનું નથી. दिखता है उसको मत देखो, देखने वाले को देखो. दिखता है उसकी ओर मत देखो, मगर देखने वाले की ओर देखो. એમ આપણને સંત કવિએ કહ્યું. પહેલા અંગમાં કહે છે, સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી મનવાજી મારા.
જૂઠા રે જાગરતી ના મોતી મનવાજી મારા, જૂઠા રે જાગરતી ના મોતી. અને પછી બીજી કડીમાં કહે છે મનના મારા ગલાને પાછા રે વાળો વીરા, મનના મારા ગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ જોને જોડી મનવાજી મારા, સાચા સરવરીએ જોને જોડી મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી. આ પીછોડી નહીં, આ તો બદલાય છે, જે એકદમ બદલાતી નથી. મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી, શિદરે જાણીને તમે ઓઢી મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી. અઘરું કામ. વિશ્વમાં માગે છે તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમનાહી, નહીં ઉદાસ અન ભક્ત થી, તેમ ગૃહાદિક માહી. તુજ વિયોગ સ્ફુરતો છે, 30-40-50 વર્ષ જતા રહ્યા અને હજુ આત્મદર્શન થયું નહીં, પરમાત્મા રીઝ્યા નહીં, મહિલો ઓળખાયો નહીં, હૃદય મંદિરના પ્રિયતમ નો ભેટો થયો નહીં, તો આ મનુષ્ય ભાવ પેડે ગયો. મનના મરગલાને પાછા ને વાળો વીરા, તે સાચા સરવરીએ ગયો. સુખધામ અનંત સુસંત જન, દિન રાત્રિ રહે તદ ધ્યાન. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. અંતર્મુખ અવલોકતા વિલય થતા નથી. આપણે કેળવણી લેવી પડશે લાંબો સમય સુધી. 2-5 દિવસમાં, 2-5 અઠવાડિયા કે 2-5 મહિનામાં કે 2-5 વર્ષમાં પણ થાય એવું કાર્ય નથી. You have to work hard. Everyone will have to work hard. એમ કે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. આપણે થોડી ઘણી વસ્તુ જે આજે સમજ્યા છીએ એ સમજવા માટે નથી સમજ્યા, પ્રયોગ કરવા માટે સમજ્યા છે. એટલે ટૂંકમાં 3 મિનિટમાં એનો પ્રયોગ આપણે સામાન્ય પ્રયોગ, સૂક્ષ્મ પ્રયોગ તો એકાંતમાં પોતાની જાતે કરવો જોઈએ. પણ શું પ્રયોગ કરીશું કે ઘેર જવાનું બને અથવા બહાર જવાનું બને તો જગતના પદાર્થો પર લટ્ટુ થઈ જવું, જગતના પદાર્થો દ્વારા આકર્ષિત થઈ જવું નહીં, વિશેષ પ્રભાવિત થઈ જવું નહીં. છે આ બધું છે બસ. એનો હું ટ્રસ્ટી છું, માલિક નથી. એ પ્રમાણે હમણાં ખીચડી બહુ સારી સુગંધ આવે છે, સાહેબ ઘી અંદર બહુ નાખી છે, કઢી તો એટલી ખાટી મીઠી છે ને, જેવી છે તેવી છે, જેવી છે તેવી છે. કઢી છે, કઢી ખટ મીઠી હોય કે કઢી જેવી હોય. પ્રયોગ કરવાનો. દરેક વસ્તુ આપણી નજરે પડે અથવા આપણા સંસર્ગમાં આવે, આપણા ભોગવટામાં આવે તો તરત પૂછવું શું છે આ, પૂછવું. એર કન્ડિશનર છે, બહુ સરસ, એટલો બધો ગાડીમાં રાખીએ, ઓફિસમાં હોય, અમારે બધે એર કન્ડિશનર ઠંડો, અમને તો કોઈ નળ નડે જ નહીં અમને. भैया सगवड़ के लिए ठीक है,
उसमें तेरे को मजा आता है तो बड़ी सजा मिलेगी। સગવડ માટે તું વાપર પંખો કે એર કન્ડિશનર એ વાત જુદી રહી, પણ તને બહુ મજા આવે છે તો એની સજા પણ એટલી મોટી છે, કારણ કે સ્પર્શેન્દ્રિયને વશ હાથીને પકડવા માટે રમકડું, હાથડીનું રમકડું બનાવે અને એના લોભથી એ પેલા ખાડામાં પડી જાય, પછી 10-15 દિવસ ખાવા જ ન આવે, એટલે ઢીલો થશે, કેદમાં પડી ગયો। એક એક ઇન્દ્રિયને વશ થવાથી જીવની આવી ગતિ આપણે તો 5 ઇન્દ્રિયને વશ છીએ અને મનને વશ છીએ, તો આપણું શું થશે વિચારો। પછી રાતમાં સુઈ જઈશું, સાહેબ જુઓ ગાદલું કેટલું સરસ, સાહેબ આ ચાદર તો જુઓ કેટલી રેશમી છે ને, આમ એકદમ મખમલી જો સાહેબ, શું છે એ શું છે એ વિચાર। અને પછી તાવ આવે, શરદી, મને તાવ આવ્યો છે, અરે ભાઈ શું થયું? પડોશી ગરમ થઈ ગયા છે એમ વિચાર કર, પડોશી ગરમ થઈ ગયા છે એમ અંતરમાં વિચાર કર, તત્વથી વિચાર કરતા અશાતા વેદની કર્મનો ઉદય થયો છે તેનો હું જાણકાર છું। કાનમાં ખંજવાળ આવે, ગળામાં ખંજવાળ આવે, વિચારો શું થયું? આ તો તે કર્મનો ઉદય, શું વાત ચાલે છે ત્યારે? વેદ વિજ્ઞાન વિશેની સમજણ મેળવી તેને રાઉન્ડ ધી ક્લોક આપણા જીવનમાં એપ્લાય કરવી, એનો પ્રયોગ કરવો, તો ધીમે ધીમે આપણને વિભાવ ભાવથી જુદા પડવાનો અને દુનિયાના પદાર્થોના માલિક બનવાનું ઓછું થઈ જશે। એ રીતે દુનિયાના પદાર્થનો માલિક બનતો નથી, તે સમ્યક દ્રષ્ટિ બને છે અને જગતના પદાર્થોના સર્વ પ્રતિબંધને તોડે છે અને આત્મામાં સ્થિર થાય છે, પાપથી પાછો ફરી જાય છે અને આત્મામાં લીન થાય છે। એને ક્રમે કરીને શ્રાવકપણું, ક્રમે કરીને મુનિપણું અને ક્રમે કરીને કેવળ જ્ઞાન પ્રત્યે। હવે પછી આપણે એટલે છોડવા યોગ્ય, ઉપાદેય એટલે પામવા યોગ્ય અને જ્ઞેય એટલે સામાન્યપણે જાણવા યોગ્ય, એમ આપણે જે જાણ્યું છે તેનો પ્રયોગ કરીશું। ઉપસંહાર અને અંત મંગળ, જગતના અબદ્ધનો કર્મ, બદ્ધનો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એને પર જાણીને અને ચૈતન્ય, શુદ્ધ ચૈતન્યને પોતાની મૂળ સંપત્તિ, પોતાનું મૂળ સ્વરૂપ, પોતાની સાચી ચીજ જાણીને જ્ઞાન દ્વારા જે પકડે છે, જ્ઞાન દ્વારા જે ગ્રહે છે અને પછી અભ્યાસ અને સંયમ દ્વારા એમાં સ્થિર થઈ જાય છે, તે 3 લોકનો નાથ બને છે એમ કહો, તે પરમાત્મા બને છે। એવું સાચું પદ પ્રાપ્ત કરવું તે મારું, તમારું અને સર્વ ભવ્ય જીવોનું કર્તવ્ય છે। એ જ અંતિમ ધ્યેય છે, એનાથી આગળ આ વિશ્વમાં કંઈ છે નહીં। માટે એની ધૂન લગાવવાની વાત આચાર્ય 206 ગાથામાં થઈ, એ આપણે અંતમાં બોલીએ। આમાજ તો પ્રીતિવંત બન, આમાજ થા સંતુષ્ટ ને, આના વિપન તું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ હશે। સદગુરુદેવ પરમ
પરમ કૃપાળુ લોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.